નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ માહિતી યુટ્યુબ ચેનલ. અહીં મળશે આજની ટોપ 10 તાજી અને મહત્વની ખબર સૌથી ઝડપી ગુજરાતી ભાષામાં. તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. પીએમ કિસાન યોજના. એક પરિવારમાં કેટલા લોકોને મળી શકે 6,000 રૂપિયા? જાણી લો સરકારના તમામ કડક નિયમો અને પાત્રતા. નવી દિલ્હી, ગાંધીનગર. દેશના અન્નદાતાઓ અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ પીએમ કિસાન યોજના વર્તમાન સમયની સૌથી સફળ અને લોકપ્રિય યોજનાઓમાંથી એક છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ 2,000 રૂપિયાના 3 સમાન હપ્તામાં દર 4 મહિને ચૂકવવામાં આવે છે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ એક મોટો પ્રશ્ન અને મૂંઝવણ અવારનવાર જોવા મળી છે. જો એક જ ઘરમાં એકથી વધુ સભ્યો ખેતી કરતા હોય તો શું બધાને આ લાભ મળી શકે? સરકારની નજરમાં પરિવાર એટલે શું? ચાલો જાણીએ આ અંગેના તમામ સત્તાવાર નિયમો. નિયમ શું છે? સરકારની નજરમાં પરિવાર એટલે કોણ? સરકારી માર્ગદર્શિકા અનુસાર પીએમ કિસાન યોજનાનો લાભ આપવા માટે આખા પરિવારને એક યુનિટ એટલે એક અલગ એકમ ગણવામાં આવે છે. આ યોજનાના હેતુ માટે પરિવારની વ્યાખ્યા ખૂબ જ સ્પષ્ટ છે. પતિ પત્ની અને તેમના સગીર 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો. મુખ્ય શરત: આ વ્યાખ્યામાં આવતા એક પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિ આ યોજના અંતર્ગત વાર્ષિક સહાય મેળવી શકે છે. જો કોઈ ઘરમાં પતિ અને પત્ની બંને અલગ અલગ અરજી સબમિટ કરે છે તો તે નિયમ વિરુદ્ધ ગણાશે. આવી સ્થિતિમાં બંનેમાંથી એક પણ અરજી માન્ય રાખવામાં આવશે નહીં. ખાસ નોંધ: જો કોઈ પરિવારે ખોટી માહિતી આપીને ભૂતકાળમાં એકથી વધુ વાર લાભ લીધો હશે તો સરકાર કડક વસૂલાત રિકવરી હેઠળ તેમની પાસેથી તમામ પૈસા પાછા ખેંચી લેશે અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. કયા ખાસ કિસ્સાઓમાં એક જ ઘરના વધુ સભ્યોને લાભ મળી શકે? કેટલાક કાયદેસરના કિસ્સાઓ એવા છે જ્યાં એક જ ઘરમાં રહેતા એકથી વધુ સભ્યોને આ યોજનાનો અલગ અલગ લાભ મળી શકે છે. પુખ્ત વયનો દીકરો: જો ઘરમાં કોઈ પુખ્ત વયનો એટલે કે 18 વર્ષથી વધુ ઉંમરનો દીકરો હોય અને સરકારી મહેસૂલી રેકોર્ડ 7/12 અથવા 8A મુજબ તેના નામે અલગથી ખેતીની જમીન નોંધાયેલી હોય તો તેનો પરિવાર કાયદાની નજરમાં અલગ ગણાશે અને તે સ્વતંત્ર રીતે અરજી કરી શકશે. કાયદેસરના ભાગલા: જો કોઈ સંયુક્ત પરિવારમાં કાયદેસર રીતે જમીનના ભાગલા પડી ગયા હોય અને જમીનના હિસ્સા અલગ અલગ સભ્યોના નામે ટ્રાન્સફર થઈ ગયા હોય તો તેઓ પણ અલગથી લાભ મેળવવા હકદાર બને છે. જો કે આ માટે સ્થાનિક મહેસૂલી અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ અને રેકોર્ડની વેરિફિકેશન પ્રક્રિયા ફરજિયાત છે. આ લોકોને ખેતીની જમીન હોવા છતાં લાભ નહીં મળે. અપાત્ર કેટેગરી: સરકારે આર્થિક રીતે સક્ષમ લોકોને આ યોજનાથી દૂર રાખ્યા છે. નીચે મુજબની કેટેગરીના લોકો આ યોજના માટે અપાત્ર છે. ઇન્કમ ટેક્સ પેયર્સ: જે વ્યક્તિઓ નિયમિત રીતે ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરો ભરે. સરકારી કર્મચારીઓ, કેન્દ્ર કે રાજ્ય સરકારના સક્રિય અથવા નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શન ધારકો ચોથા વર્ગના કર્મચારીઓ સિવાય. બંધારણીય પદો: બંધારણીય પદો પર બેઠેલી વ્યક્તિઓ જેમ કે સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ કે મેયર. ઉચ્ચ વ્યવસાયિકો: સમાજના વ્યવસાયિકો જેવા કે ડોક્ટર્સ, એન્જિનિયર, સીએ અને વકીલો ભલે ખેતીની જમીન ધરાવતા હોય તો પણ તેમને લાભ મળતો નથી. કૌભાંડો અટકાવવા સરકારે નિયમો કર્યા અત્યંત કડક. ભૂતકાળમાં કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે લાભ લેનારા લોકો સામે સરકારે હવે લાલ આંખ કરી છે. નાણાં માત્ર સાચા અને જરૂરિયાતમંદ ખેડૂતો સુધી જ પહોંચે તે માટે પીએમ કિસાન પોર્ટલ પર નીચેની 3 બાબતો ફરજિયાત કરવામાં આવી છે. ઈ-કેવાયસી: ખેડૂતે પોતાનું ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી જ પડે. આધાર લિંકિંગ: બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું અનિવાર્ય છે. આધાર સીડેડ એકાઉન્ટ. લેન્ડ સીડિંગ: જમીનના ડિજિટલ રેકોર્ડનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. અરજી કેવી રીતે કરવી? ઓનલાઈન અને ઓફલાઈન પદ્ધતિ. ઓનલાઈન પદ્ધતિ: લાયકાત ધરાવતા ખેડૂતો યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરીને અરજી કરી શકે છે. ત્યાં આધાર નંબર, રાજ્ય, નામ, સરનામું, બેંક વિગતો અને જમીનના સર્વે નંબર 7/12 ની સચોટ માહિતી ભરીને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ઓફલાઈન પદ્ધતિ: જે ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરવામાં અસમર્થ હોય તેઓ પોતાના ગામની નજીક આવેલા CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર, ગ્રામ પંચાયત કચેરી અથવા તાલુકા મથકે આવેલી ખેતીવાડી શાખાનો સંપર્ક કરીને જરૂરી દસ્તાવેજો એટલે કે આધાર કાર્ડ, બેંક પાસબુક અને જમીનના કાગળો આપીને પોતાનું ફોર્મ ભરાવી શકે છે. ખેડૂતો માટે સલાહ: કોઈપણ પ્રકારની મૂંઝવણ, હપ્તો અટકાવવાના કિસ્સામાં કે ફરિયાદ માટે ખેડૂતોએ માત્ર પીએમ કિસાનના અધિકૃત પોર્ટલની મુલાકાત લેવી અથવા સ્થાનિક કૃષિ અધિકારી કે ગ્રામ સેવકનો સંપર્ક સાધવો હિતાવહ છે.